ધોરણ 5 વિષય ગુજરાતી એકમ નંબર 5 ધોયો અને ખાધો। આ એકમના સ્વધ્યન પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈએ, જેના આધારે તમે તમારું જે સ્વધ્યન પોથી છે એની અંદર યોગ્ય રીતે જવાબ કરી શકો। અહીંયા આપણે માર્ગદર્શન જ આપીએ છીએ। જોઈએ તો એમાં નંબર પ્રશ્ન 1, આપેલા કોષ્ટકમાંથી શબ્દો લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવો। એટલે કે અહીંયા જે શબ્દો છે એ શબ્દો આડાઅવળા આપ્યા છે અને એના આપણે યોગ્ય રીતે ગોઠવી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। જોઈએ તો એમાં આપણને અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે આપવામાં આવેલું છે। ગંગા સૌથી મોટી નદી છે। તો ગંગા, ત્યાર પછી સૌથી, પછી મોટી નદી અને છે। તો આવી રીતે આડાઅવળા આપેલા શબ્દોના આપણે યોગ્ય રીતે ગોઠવણ કરવાની છે। જોઈએ તો એમાં પહેલું આપણે જે બનાવ્યું એના જેવું જ અહીંયા બનાવીએ તો ગુજરાત અનેક નદીઓનો પ્રદેશ છે, આવી રીતે બનાવી શકાય। એના પછી બીજું આવી રીતે બનાવી શકાય કે અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલું છે। આવી જ રીતે જોઈએ નંબર 3, જે આપણે ઉપરના કોષ્ટકમાંથી વાક્ય બનાવી શકીએ છીએ। હવા પણ જગ્યા રોકે છે। મારો પ્રિય વિષય ગુજરાતી છે। દિયા ભણવામાં ખૂબ જ હોશિયાર છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપવામાં આવી છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા લખો। અહીંયા આપણને જે બોક્સ આપેલું છે એમાંથી જ આપણે ખાલી જગ્યા માટે પસંદ કરવાના છે। તો એમાં પહેલા નંબરની ખાલી જગ્યાની અંદર વાત કરીએ, નંબર 1, તો એમાં આવશે બચ્ચા। નંબર 2ની અંદર આવશે પોસ્ટ ઓફિસ। નંબર 3ની અંદર આવશે મહાનગરપાલિકા। નંબર 4ની અંદર પહોળાઈ। નંબર 5માં શરબત અને નંબર 6ની અંદર મોબાઈલ। તો આગળ જોઈએ પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3ની અંદર આપણને અહીંયા એક સૂચના આપવામાં આવે છે કે નીચેના શબ્દોના વિરોધી શબ્દો ચોરસમાંથી શોધીને લખો। અહીંયા આપણને આ જે ચોરસ છે એની અંદર આપણે શબ્દો શોધ્યા છે, તો ડરપોક, જીત, પાતળું, છાંયો, સીધી, જાગે, આ બધા શબ્દો છે। કડવું। હવે એ શબ્દોને આપણે નીચે જોઈએ અને એ વિરોધી શબ્દો લખીએ। તો અહીંયા આપણને નંબર આપેલો છે 1 ઉપર, જાડું તો પાતળું, ત્રાસી તો સીધી, મીઠું તો કડવું, સૂવે તો જાગે, હિંમતવાન તો ડરપોક અને તડકો તો છાંયો। આ આપણે અહીંયા કોષ્ટકમાંથી વિરોધી શબ્દો શોધ્યા છે। આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપવામાં આવી છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં નંબર 1, મોરનો મધુર અવાજ સંભળાય છે। શું આવશે જવાબ? નો। આગળ જોઈએ નંબર 2, ગાયના બચ્ચાને વાસરડું કહેવાય। નંબર 3, શ્રેયાની ઈચ્છા ભણવાની છે। નંબર 4, મહેશને દાદા બોલાવે છે। અને નંબર 5, વિક્રમનું ઘર બહુ દૂર છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 5ની અંદર આપણને સૂચના આપવામાં આવી છે કે આપેલા શબ્દનો સમાન અર્થ ધરાવતો શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો। એમાં આપણે નંબર 1, પિતા, તો
એનો સમાન શબ્દ થશે બાપ. બચ્ચા પર તેના બાપે હુમલો કર્યો. આ વાક્ય બનાવ્યું. નંબર 2, કદાવર સમાનાર્થી મજબૂત. ગામનો રક્ષક ખૂબ કદાવર છે. નંબર 3, ચતુર સમાનાર્થી શબ્દ થશે હોશિયાર. શિયાળ ચતુર પ્રાણી છે. આગળ જોઈએ નંબર 4. નંબર 4 ની અંદર ડર, ડરનો સમાન ભય. જિયાનને અંધારામાં ડર લાગે છે. નંબર 5, મોઢું સમાન અર્થ સમાન શબ્દ ચહેરો. કાજલે શિયાળામાં ગરમ પાણીથી મોઢું ધોયું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. એમાં સૂચના આપવામાં આવી છે કે સાચું વાક્ય હોય ત્યાં ધોયો અને ખોટું વાક્ય હોય ત્યાં ખાધો લખો. ખૂબ ધ્યાન રાખવું. અહીંયા આપણે સાચાના અંદર ધોયો લખવાનું છે અને ખોટામાં ખાધો લખવાનું છે, એટલે ખાસ ધ્યાન આપવું. જોઈએ એમાં નંબર 1. શિયાળામાં ધાબળ ધીંગીને 2 બચ્ચા આવ્યા. તો ખોટું છે, પણ આપણે ખોટું લખવાનું નથી. શું લખવાનું છે? ખાધો. નંબર 2. ઉનાળામાં રીંછ મોટે ભાગે ખાડામાં ઊંઘતા પડ્યા રહેતા. ખાધો. વસંત ઋતુમાં રીંછના કુટુંબમાં ગંભીર ઝઘડા થયા. ખાધો. રીંછના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર મચાવી રહ્યું હતું. ધાયો એટલે કે સાચું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના આપી છે. પ્રશ્નોના જવાબ લખો. જોઈએ એમાં નંબર 1. તમારા મિત્રના કોઈ એક ગુણ વિશે લખો. મારો મિત્ર નિયમિત શાળાએ આવે છે. નંબર 2. માંદા રીંછનો કયો ગુણ તમને ગમ્યો? માંદા રીંછ બચ્ચા માટે બચ્ચાના બાપ સાથે લડે છે. નંબર 3. રીંછનો દેખાવ અન્ય પ્રાણીઓ કરતાં કઈ રીતે જુદો પડે છે? રીંછના શરીર પર અન્ય પ્રાણીઓ કરતાં વધુ અને થોડા લાંબા વાળ હોય છે. નંબર 4. મધમાખી કરડે તો શું કરવું જોઈએ? તો મધમાખી કરડે તો તેના પર ભીની માટી લગાવવી જોઈએ. નંબર 5. નંબર 5ની અંદર કહેશે કે આફત એટલે શું? તમને ખબર હોય તેવી એક મુશ્કેલી આફતનું નામ જણાવો. આફત એટલે અચાનક આવી પડતી મુશ્કેલી. દાખલા તરીકે ભૂકંપ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના આપવામાં આવેલી છે. આપેલા પ્રશ્નોના જવાબ લખો. એમાં નંબર 1. તમારા ઘરે પાળેલા પ્રાણીની કાળજી કેવી રીતે લેશો? હું મારા ઘરે પાળેલા પ્રાણીને સ્વચ્છ જગ્યામાં રાખીશ. તેને સમયાંતરે પાણી અને ખોરાક આપીશ અને તેની નિયમિત સ્વચ્છતા રાખીશ. અને આ સિવાય તમે જે પણ કાળજી લેતા હોય એ લખી શકાય છે. નંબર 2. માંદા રીંછ નવજાત બચ્ચાની સાર સંભાળ કેવી રીતે રાખતી હતી? માંદા રીંછ નવજાત બચ્ચાને તેના બાપથી દૂર જ રાખતી. બાપ નજીક આવે તો તે વચ્ચે ઊભી રહેતી અને તેની સાથે એવા જનૂનથી લડતી અને જોરદાર ફટકાની ઝડી વરસાવતી. આગળ નંબર 3. પતંગિયા વિશે ટૂંકમાં લખો. પતંગિયા ખૂબ સુંદર અને રંગબેરંગી હોય છે. તેઓ ફૂલમાંથી રસ ચૂસે છે અને એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઉડતા રહે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર સૂચના આપવામાં આવી છે કે તમારા પિતા વિશે 5 વાક્યો
લખો. જોઈએ, મારા પિતા રોજ સવારે વહેલા ઉઠીને કસરત કરે છે. મારા પિતા ખૂબ મહેનતી અને ઈમાનદાર છે. મારા પિતા મને અભ્યાસમાં મદદરૂપ થાય છે અને નવી બાબતો શીખવે છે. તેઓ પરિવારની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે. મને મારા પિતા ખૂબ જ પ્રિય અને પ્રેરણા સ્ત્રોત છે. પિતા વિશે જેટલું લખીએ એટલું ઓછું છે. એટલે અહીંયા તમે તમારા પિતાજી વિશે જેટલું તમને યાદ આવે એટલું બધું જ લખી શકો છો. પણ 5 વાક્યોની વાત કરી છે એટલે મહત્ત્વના 5 વાક્યો લખવાના. બાકી પિતા માટે લખવાનું કહીએ તો લખવાનું ખૂટી જાય એટલું પિતા માટે લખી શકાય છે. આગળ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર મિત્રોની મદદથી એવી વાર્તાની યાદી બનાવો જેમાં પ્રાણીના પાત્રો આવતા હોય. તો એમાં જોઈએ, આપણે એક યાદી બનાવીએ તો એમાં મગર અને વાંદરો, ત્યાર પછી છે ટોપીવાળો વાંદરો, ત્યાર પછી છે ઊંટ અને શિયાળ, આગળ જોઈએ તો સિંહ અને ઉંદર, તરસ્યો કાગડો, સિંહ અને સસલું. તો આવી અનેક વાર્તાઓ છે જેનું તમે નોંધ કરી શકો છો. તો અહીંયા આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો અને નવા વિડીયો આવે ત્યારે તેની જાણકારી મેળવવા સબસ્ક્રાઈબ કરો અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને અમારી સાથે જોડાયેલા રહો.